તો નમસ્કાર ઓલ ફ્રેન્ડ્સ, આજની એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડની અંદર આપણે પહેલી પ્રોડક્ટ જોવાના છીએ જેનું નામ છે ફાઇટ સ્ટ્રેસ. નામ જ છે એનું, પ્રોડક્ટનું નામ છે ફાઇટ સ્ટ્રેસ. તો આ ફાઇટ સ્ટ્રેસને પણ એલિમેન્ટ્સ વેલનેસ તરફ જે આપણી બ્રાન્ડ છે એ બ્રાન્ડને ભારત સરકારનું ક્વોલિટી કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ છે આયુષ પ્રીમિયમનું સર્ટિફિકેટ મળેલું છે. આપણી જે બ્રાન્ડ છે એલિમેન્ટ્સ ને એનું કયું સર્ટિફિકેટ મળેલું છે? આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ, રાઈટ? તો કઈ પ્રોડક્ટ છે? પહેલી પ્રોડક્ટનું નામ છે ફાઇટ સ્ટ્રેસ. નામ જ એટલું મસ્ત છે. જુઓ તમે, આપણી જેટલી પણ પ્રોડક્ટના નામ છે એવા જ એના ગુણ છે. હેલો, પ્રોડક્ટનું નામ છે ફાઇટ સ્ટ્રેસ. જેટલા પણ નવા ડિસ્ટ્રીબ્યુટર છે એમને મારો સવાલ છે, આ પ્રોડક્ટ શેના માટે હશે? નામ જ એટલું મસ્ત છે, ફાઇટ સ્ટ્રેસ પ્રોડક્ટનું નામ છે. તો પ્રોડક્ટ શેનામાં કામ કરતી હશે? કોઈ બતાવશે? પ્રોડક્ટનું નામ છે ફાઇટ સ્ટ્રેસ, તો પ્રોડક્ટ શેમાં કામ કરતી હશે? એનીવન? કોઈને આઈડિયા હોય તો બતાવી શકે છે ડિસ્ટ્રીબ્યુટર? યસ, થેન્ક યુ બેન. ટેન્શન સામે લડે છે, રાઈટ? યસ, ગુડ બેન. યસ, રાઈટ 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 રાઈટ. જેવું નામ એવા ગુણ, રાઈટ? એલોપેથીની અંદર પ્રોડક્ટના નામ જોઈને ખબર નથી પડતી કે પ્રોડક્ટ શેના માટે છે. આપણી પ્રોડક્ટની ખૂબસૂરતી એ છે, ખાસિયત એ છે, પ્રોડક્ટનું નામ જ જોઈ અને ખબર પડી જાય છે પ્રોડક્ટ શેના માટે હશે, રાઈટ? આ પ્રોડક્ટ છે ફાઇટ સ્ટ્રેસ. ફાઇટ યાની લડવું, ફાઇટ યાની લડવું, સ્ટ્રેસ યાની તણાવ. તણાવ, ટેન્શન, ટેન્શન સામે, તણાવ સામે લડવાનું કામ કરશે એ આ પ્રોડક્ટ છે, રાઈટ? તો માર્કેટની અંદર ટેન્શનની વાત કરીએ. હવે સ્ટ્રેસ કેટલા પ્રકારના હોય છે તો એની વાત કરું તમને સ્ટેપ બાય સ્ટેપ. એવું કહેવામાં આવે છે દોસ્તો ને મિત્રો, જે આપણી જે લાઈફની અંદર લોકોને ટેન્શન શેના થાય છે, આ સ્ટ્રેસ શેનું થાય છે, તણાવ શેનું હોય છે, તો ટેન્શનમાં પહેલું અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી ચાલી ગઈ છે એ છે પૈસા, મની. યસ ઓર નો? પૈસાનું લોકોને આજે 76% ટેન્શન શેનું હોય છે? પૈસાનું. હલો, 76 નહીં, આ તો વધી ગયું છે. પછી બીજું છે વર્ક, એટલે કામને લઈને લોકો 70% ટેન્શનમાં ફરતા હોય છે. હાય, આજે મારું આ કામ ના થયું, મારે આ કામ ના થયું, આ કામ કરવાનું હતું, આ ના થયું. ટેન્શન ટેન્શન ટેન્શન. લોડ લઈને કામ કરે અમુક લોકો. રોજ નોકરી જવાનું હોય છે, ફિક્સ જ હોય છે. રોજ એકનું એક કામ કરવાનું ફિક્સ જ છે, ખબર જ છે. છતાંય લોકો રોજ સવારે પડે એટલે શું કરે? અલા, મારે તો નોકરી જવાનું, અરે આજે તો મારે એકનું એક કામ કરવાનું. તો વર્કનું ટેન્શન છે લોકોને. ઇકોનોમિક્સ, ભારતના અર્થતંત્રનું બી ટેન્શન છે લોકોને કે મોદી સાહેબ ના બદલે કોંગ્રેસ આવ્યું હોત તો સારું હતું, કોંગ્રેસ ના બદલે આ આવ્યું હોત તો સારું હતું, બીજેપી નું, કોંગ્રેસ નું, મતલબ પોલિટિક્સ ની અંદર લોકો ટેન્શન લે છે. હલો, જો કે આપણું ટેન્શન લેવાથી કોઈ થવાનું નથી, છતાંય લોકો ટેન્શન લે છે, રાઈટ કે નહીં? પછી બીજું ફેમિલી રિસ્પોન્સિબિલિટી. ફેમિલી એટલે કે આપણા પરિવારની જવાબદારી લોકો લઈ રહ્યા છે, એનું પણ ટેન્શન છે 59% જેટલું. હોય રિલેશનશિપ, એકબીજાના સંબંધોની અંદર તમે જુઓ તો સંબંધો માટેનું ટેન્શન છે 55% આસપાસ, રાઈટ? અને સૌથી મોટામાં મોટું ટેન્શન કયું ખબર છે? જે આમાં લખેલું નથી પણ હું તમને કહેવા માંગીશ. હલો, હું અહીંયા લખેલું નથી પણ કહેવા માંગીશ. ભાઈઓ છે એમને એમની વાઈફ નું ટેન્શન, અને જે બહેનો છે એમને એમના હસબન્ડ નું ટેન્શન. હલો, જો લાઈન બોલે એટલે છે ને સ્માઈલ આવી ગઈ લોકોના મોઢા ઉપર. સાચી વાત કે નહીં? તો લોકો એનું પણ ટેન્શન લેતા હોય છે, રાઈટ? હા, રાઈટ રાઈટ છે ભાઈ, રાઈટ? ઓકે, તો એ પણ ટેન્શન છે. સૌથી મોટું ટેન્શન તો વાઈફ નું છે, રાઈટ કે નહીં? ભાઈઓ માટે, બહેનો માટે હસબન્ડ નું હોઈ શકે. હવે આ ટેન્શન લો છો તો ટેન્શન થી શું તકલીફ થાય છે ખબર છે? જાણે અજાણે આપણને ખબર નથી પણ ટેન્શન લેવાના કારણે આપણા શરીર ઉપર અસર શું થાય છે તો થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ, સમજો. તમારું ધ્યાન અહીંયા રાખજો, અટેન્શન હિયર, રાઈટ? પહેલું છે આપણું જે કહેવાય શરીરથી લઈને A to Z, જેમ કે આપણા મેન અંગો છે, હેર, વાળથી લઈને મસલ્સ, જોઈન્ટ્સ, આર્ટરીઝ, લંગ્સ, ફેફસા, લીવર, પેનક્રિયા, બરાબર? સ્ટોમચ, એની કે પેટની તકલીફો, આંતરડાની તકલીફો, વેઇટ વધારવું, વેઇટ ઓછું થવું, આ ઘણી બધી જવાબદારી, મતલબ કે જેટલી બી હૃદયની લગતી તકલીફો, આવી મોસ્ટ ઓફ જેટલી બી તકલીફોની શરૂઆત લોકોને થાય છે ને, આપણે વેલ આર્ટમાં સમજ્યા હતા કે ટેન્શન લેવાથી, ટેન્શન વધુ કરવાથી હૃદયના ધબકારા વધે છે,
રાઈટ કે નહીં? ગઈકાલે આપણે હૃદય માટેની વેલ હાર્ટ માટેની ટ્રેનિંગમાં આપણે જોયું હતું. કેટલા લોકોને યાદ છે? વાત સાચી છે? કેટલા લોકો એગ્રી કરે છે? ગઈકાલની ટ્રેનિંગમાં પોઈન્ટ આવ્યો તો કે નહીં આવ્યો? કેટલા લોકોનું ધ્યાન છે? ઓકે અલ્પાબેન, યસ, રાઈટ, ગુડ, યસ યસ યસ. તો ટેન્શન આજથી તમારે એલર્ટ થઈ જવાનું છે. સાવધાન, ને કહેતા સાવધાન ઇન્ડિયા. તો સાવધાન, તમને કહું છું, ઓલ ડિસ્ટ્રીબ્યુટર્સ, ઓલ લીડર્સ, તમે શેનું ટેન્શન લઈ રહ્યા છો થોડું ધ્યાન રાખો. શરીર માટે બહુ ઇફેક્ટ છે, બહુ અસર થાય છે આ બધાની. એક દિવસમાં નહીં થતું, 2 દિવસમાં નહીં થતું, પરંતુ લોંગ ટાઈમમાં આની ઇફેક્ટ થાય છે, લોંગ ટાઈમે અસર થાય છે. પેલું નહીં કહેતા કાકરે કાકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. હલો, પહેલા દિવસે કઈ નથી થતું, પરંતુ ટીપે 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 સરોવર ભરાય. એમ એક દિવસ ટેન્શન લઈએ, 2 દિવસ ટેન્શન, 3 દિવસ, પછી લોકોને વાતે વાતે ટેન્શન, વાતે વાતે એમનો ઉગ્ર સ્વભાવ, વાતે વાતે તેજ થઈ જાય, થાય કે નહીં? તો એનું લોંગ ટાઈમે 2, 5, 7 વર્ષ પછી એની બહુ ઇફેક્ટ પડે છે એમના બોડી પર, એમના શરીર ઉપર. તો ખાસ આપણા શરીરનું આપણે ધ્યાન રાખવા માટે આજથી ટેન્શન ઓછું લેવાનું બને એટલું, રાઈટ? હવે ટેન્શન આપણે જે લઈએ છીએ તો એમાં શું થાય છે એની થોડી સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણા બોડીની અંદર તમે જોઈ શકો છો હોર્મોન્સ હોય છે, બરાબર? આપણા શરીરની અંદર હોર્મોન્સ આવેલા છે. તો હોર્મોન્સની અંદર એવું છે, એ 2 પ્રકારના હોર્મોન્સ આવે, જેમ કે કોર્ટિસોલ હોર્મોન્સ આવે અને બીજો છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન. હવે કોર્ટિસોલ જે હોર્મોન છે ને, એ શું કરે છે? આપણા શરીરની અંદર બેડ હોર્મોન, જે ખરાબ હોર્મોન છે, એને વધારવાનું કામ કરે છે. આ શું કામ કરે છે? કોર્ટિસોલ શું કરે છે? કોર્ટિસોલ એ આપણા જે શરીરની અંદર જેટલા બી હોર્મોન છે, એ ખરાબ હોર્મોનને વધારવાનું કામ કોણ કરે છે? કોર્ટિસોલ, બરાબર. ઓક્સિટોસિન શું છે? તો એ શું કામ કરે છે? ઓક્સિટોસિન લેવલ જેમ કહેવામાં આવે છે, એ જેટલું ઓછું છે, માની લો કે તમે ટેન્શન વધારે લીધું, અગર માની લો કે મને અત્યારે ફેમિલીમાં કઈ એવું થાય, બરાબર? આપણે જેમ કે ફેમિલીમાં અથવા કોઈ જગ્યાએ આપણા ફ્રેન્ડના કોઈ સમાચાર સાંભળીએ તો ટેન્શનમાં આવીએ, અથવા આપણે કોઈ આવી રીતના કોઈ થાય છે ઝઘડા, બીજા કોઈ લોકો કરતા હોય તો ટેન્શન થાય છે. તો એ સમયે શું થાય ખબર છે? જેવું તમે ટેન્શન લો છો, ટેન્શન જેવું વધે છે, રાઈટ? તો આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર ખરાબ હોર્મોનની સંખ્યા વધી જાય છે. ખરાબ હોર્મોન વધવાની શક્યતા વધી જાય છે. જેવું ટેન્શન તમે ઓછું લો છો, જેટલું ટેન્શન ધીમે 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 ઓછું લો છો, તો એમના શરીરની અંદર સારા હોર્મોન્સ રહે છે, વધે છે, સારા હોર્મોન્સ વધે છે, બેલેન્સ રહે છે, રાઈટ? અને આ વસ્તુ થવાના કારણે શરીરમાં ટેન્શન. હવે ટેન્શન ને બીજી ભાષામાં આપણે સમજાવવું તમને, તો આ શું કરે છે? આપણી જે આપણી જે 5 સ્ટ્રેસ છે, સ્પેશિયલ સ્ટ્રેસ માટેની જો 5 સ્ટ્રેસ છે, એ શું કરશે? જે એ સ્પેશિયલ એક STS આવે છે. STS એટલે શું? STS એટલે કે સ્ટ્રેસ ટોલરન્સ શક્તિ વધારવાનું કામ આપણી વેલ હાર્ટ, સોરી, 5 સ્ટ્રેસ કરે છે. 5 સ્ટ્રેસ કરે છે. STL નું જે કહેવામાં આવે સ્ટ્રેસ ટોલરન્સ શક્તિ વધારવાનું કામ આપણી 5 સ્ટ્રેસ કરે છે. હવે STL લેવલ વધે તો એક માણસનું, એની દિમાગી તોરનું ટેન્શન લેવલ ઘટે છે, એનું જે સ્ટ્રેસ લેવલ છે ને ઘટે છે, રાઈટ? તો મેન આપણી આ પ્રોડક્ટ એની ઉપર કામ કરે છે. જ્યારે માર્કેટની અંદર આવી કોઈ એવી એલોપેથી નથી કે જે STS ઉપર કામ કરે. આપણી 5 સ્ટ્રેસ માર્કેટ કરતા અલગ કેમ છે? કેમ કે માર્કેટની જે 5 સ્ટ્રેસ છે, ટેન્શનની લોકો ગોળીઓ લેતા હોય છે, ઊંઘ નથી આવતી એની ગોળીઓ લેતા હોય છે. એનાથી શું થાય છે કે એમને ખરાબ આદત પડી જાય છે, લત લાગી જાય છે, કે લે ના ત્યાં સુધી ઊંઘ ના આવે. ઘણા બધા તમે આવા લોકો સાંભળ્યા હશે, જોયે કેટલાય લોકો તમે એવા જોયા હશે. કેટલા લોકો એવા લોકો જાણે, જો આજુબાજુમાં, એમની આજુબાજુમાં દેખ્યા છે કે જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી તો ઊંઘની ગોળીઓ લેવી પડે છે. જેટલા લોકોની આજુબાજુ આવા કોઈ હોય તો લખો ચેટમાં મી. ઘણા બધા લોકો છે આજે, ઘણા બધા લોકો છે. બની શકે આપણા ફેમિલીમાં બી કોઈ હોઈ શકે છે, સમજો? તો આવું કેમ? તો એવું એટલા માટે કે આપણું જે માઇન્ડ છે ને, બજારમાં જે એલોપેથીની દવા મળી રહી છે ટેન્શન માટેની, ઊંઘ આવે એના માટેની, તો એ શું કરશે? એ આપણું માઇન્ડને ડાયવર્ટ કરે છે. શું કરશે? માઇન્ડને ડાયવર્ટ કરે છે, રાઈટ કે નહીં? શું કરે છે?
એ આપણા માઇન્ડને ડાયવર્ટ કરે છે, પરંતુ આપણી આ હાઈ સ્ટ્રેસ જે છે, આપણી જે હાઈ સ્ટ્રેસ જે છે એ શું કરશે? એ એસટીએસ યાની કે સ્ટ્રેસ ટોલરન્સ શક્તિને ઘટાડવાનું કામ કરે. જે ટેન્શન જેના લીધે થયું છે એ જ ઘટાડવાનું કામ કરે છે. જ્યારે માર્કેટમાં આવી કોઈ એલોપેથી નથી, રાઈટ કે નહીં? એટલા માટે આપણી પ્રોડક્ટ હટકે છે. અને તમને કહી દઉં, જેટલા બી લોકોને ખબર નથી તો એમને હું આજે કહી દઉં છું કે રિયલી લોકો સુસાઇડ કેમ કરે છે સાહેબ? સુસાઇડ કેમ કરે છે લોકો? આત્મહત્યા કેમ કરે છે? એની પાછળનું કારણ એક જ છે, એમના માઇન્ડની અંદર જે ટેન્શન ચાલતું હોય છે ને એનું એમને કોઈ સોલ્યુશન નહીં દેખાતું. કોઈ એટલે કોઈ સોલ્યુશન નહીં દેખાતું. એ હદ સુધી એમનું એસટીએસ, શું? એસટીએસ સ્ટ્રેસ ટોલરન્સ શક્તિ એમના બોડીની અંદરથી એકદમ ઘટી જાય છે. બરાબર, એકદમ ઘટી જાય છે. એસટીએસ જે શક્તિ છે, સ્ટ્રેસને સહન કરવાની શક્તિ છે, એકદમ ઘટી જાય છે. અને ઘટી જવાના કારણે વ્યક્તિ છેલ્લો ઓપ્શન, રાઈટ? તો કદાચ તમારી આજુબાજુમાં આવા કોઈ લોકો દેખાતા હોય, રાઈટ કે કદાચ તમને આવા કોઈ લોકો દેખાતા હોય તો એમને તમે આપણી આ 5 સ્ટ્રેસ સજેસ્ટ કરી શકો છો ભાઈ, રાઈટ. સોનલબેન નો પર્સનલ યુઝ છે, બેસ્ટ રિઝલ્ટ છે એમનું. થેન્ક યુ બેન. તો આ છે આપણી 5 સ્ટ્રેસ. આની અંદર અશ્વગંધા પ્લસ તુલસી નાખેલ છે. અશ્વગંધા પ્લસ તુલસી નાખેલી છે. અશ્વગંધા તુલસી શું કરે છે? બ્રેઇનની જે આપણી એસટીએસ જે છે એને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે, એસટીએસ લેવલને વધારવાનું કામ કરે છે. અશ્વગંધા પ્લસ તુલસી બીજું શું કામ કરે છે? પાવરફુલ ઇમ્યુનિટી, આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમને વધારવાનું કામ કરે છે અને બોડીના સ્ટ્રેસ લેવલને બેટર રીતે મેનેજ કરવાનું કામ કરે છે. બીજું આની અંદર ગુડુચી પ્લસ પિંપળી નાખેલી છે, જે ડાયજેશન માટેની જબરજસ્ત કામ કરે છે, રાઈટ? માર્કેટની અંદર આપણી પ્રોડક્ટની સરખામણીમાં કોઈ પ્રોડક્ટ નથી, રાઈટ? તો આપણી આ પ્રોડક્ટ છે 5 સ્ટ્રેસ. કોણ લઈ શકે? 18 વર્ષથી ઉપરના લઈ શકે. સ્ટ્રેસફુલ, જેમને ટેન્શન વગરની જિંદગી જીવી છે એ લોકો લઈ શકે છે. અનહેલ્ધી જે ફૂડ લઈ રહ્યા છે, ખોરાક બરોબર નહીં લેતા, એમને પણ આપી શકો છો. કદાચ ઊંઘવામાં ખલેલ પહોંચે છે, ઊંઘ નથી આવતી, એ લોકોને તમે આપી શકો છો. બરાબર. અને બીજી વસ્તુ ખાસ, આપણી જે 5 સ્ટ્રેસ છે ને, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. માર્કેટમાં જે ટેન્શન માટેની ગોળીઓ મળે છે એની અંદર લોકોને આદત બની જાય છે, નશો, એક ડ્રગ્સની માફક લોકો લે છે. પરંતુ આપણી પ્રોડક્ટથી એડિક્શન નથી થતું. લોકોને મતલબ કે લત નથી લાગતી, આદત નથી પડતી. તમે 4-6 મહિના લેવડાવી પછી ઇટ્સ ઓકે, એમના માઇન્ડની એસટીએસ જે કહેવાય એ શક્તિ વધારવાની જે કેપેસિટી છે આવી જાય પછી એમને નોર્મલ એ લોકો લાઈફસ્ટાઈલ જીવી શકે છે, રાઈટ? તમે જોઈ શકો છો લોકોનું સ્ટ્રેસ લેવલ વધ્યું. 50% વધુ નાગરિકોને હાઈપર ટેન્શન છે આજે માર્કેટની અંદર. અનિયમિત વ્યાયામ, ખાના, જેમ કે ખાવા પીવાની ખરાબ ટેવો, રાઈટ? ઘણા બધા લોકોને બીપીની તકલીફ હોય છે એના લીધે પણ, રાઈટ? ચિંતા હે મગર રહો બેફિકર, આવું કોણ કહે છે? આપણી 5 સ્ટ્રેસ કહે છે, રાઈટ? ચિંતા હે મગર રહો બેફિકર. એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. 1020 MRP છે, 750 DP છે. રિટેલ પ્રોફિટ 270 છે, રાઈટ? આ પ્રોડક્ટ છે 5 સ્ટ્રેસ, રાઈટ? નેક્સ્ટ પ્રોડક્ટ આપણી જે છે, કેટલા લોકોને 5 સ્ટ્રેસ ક્લિયર છે? એકવાર ચેટમાં મને જવાબ આપજો. 5 સ્ટ્રેસ અગર ક્લિયર છે તમને તો એકવાર ચેટમાં જવાબ આપી દીધો. જલ્દી. ઓકે, થેન્ક યુ. તો આ છે 5 સ્ટ્રેસ. નેક્સ્ટ પ્રોડક્ટ આપણે વિશે વાત કરીશું, રાઈટ? નેટસીયમ. યસ, નેટસીયમ. નામ જ એટલું મસ્ત છે, જુઓ તમે, નેટસીયમ. નામ ઉપરથી ખબર પડી જશે આ પ્રોડક્ટ શેના માટે છે. નવા ડિસ્ટ્રીબ્યુટર તો હવે માસ્ટર થઈ જશે. પ્રોડક્ટના નામ જોઈને જ ખાલી ખબર પડી જશે કે પ્રોડક્ટ શેમાં છે, શેના માટે કામ કરે છે. આ પ્રોડક્ટનું નામ છે નેટસીયમ. એની સામે શું આવે છે? કેલ્શિયમ. નેટસીયમ પ્રોડક્ટ છે કેલ્શિયમ માટે. સિમ્પલ, રાઈટ? તો ચલો જોઈએ નેટસીયમની અંદર, રાઈટ? હવે તમને કહી દઉં, ઘણા બધા લોકોને ખબર નથી, પરંતુ આજે હું તમને જાણ કરું છું. સમજો મારી વાતને ધ્યાનથી, કે આપણા જે બોન્સ, આપણે જે હાડકા છે ને, હાડકા એ શેના બનેલા છે ખબર છે? કેલ્શિયમના. આપણા જે દાંત છે ને, દાંત, એ શેના બનેલા છે ખબર છે? કેલ્શિયમના. આપણા જે હેર છે ને, હેર, વાળ, એ શેના બનેલા છે ખબર છે? કેલ્શિયમના.
કેલ્શિયમનું આપણા શરીરની અંદર બહુ મોટું મહત્વનું યોગદાન છે, રાઈટ? તો એના માટે આપણે સમજવું બહુ જરૂરી છે. અને તમને કહી દઉં કે અત્યાર સુધી તમે જોયું ઘણી બધી પ્રોડક્ટોની અંદર આપણે મોસ્ટ ઓફ પ્રોડક્ટો જોઈ, તો એ પ્રોડક્ટોની અંદર કેવું છે, કાં તો કેપ્સ્યુલ હોય છે, શું હોય છે, કાં તો કેપ્સ્યુલ હોય છે, યા પછી લિક્વિડ હોય. શું હોય? યા તો કેપ્સ્યુલ હોય છે, યા તો લિક્વિડ હોય છે, યા તો સેમી લિક્વિડ હોય છે. આપણે આયુશ્વાસ જોઈએ છે, શું હતું? આયુશ્વાસ શું હતું? સેમી લિક્વિડ. પરંતુ આ નેટસિયમ એક એવી પ્રોડક્ટ છે, નેટસિયમ એવી એક પ્રોડક્ટ છે જે કેપ્સ્યુલ નથી, લિક્વિડ નથી, સેમી લિક્વિડ નથી, પરંતુ એ ટેબ્લેટ છે. યસ નીરુબેન, ટેબ્લેટ છે, કેપ્લેટ છે. કેપ્લેટ શું છે? કેપ્લેટ. કેપ્લેટ, રાઈટ? નેટસિયમ શું છે? કેપ્લેટ. યસ, ટેબ્લેટ. આપણે ગુજરાતીમાં ટેબ્લેટ પણ કહી શકીએ છીએ, બાકી એ છે કેપ્લેટ. ઓકે, તો ચલો જોઈએ. હવે કેલ્શિયમ એક ખનિજ છે જે મુખ્યત્વે શરીરમાં હાડકાં અને દાંતને મજબૂત કરીને કાર્ય કરે છે. કેલ્શિયમનું કામ શું છે? હાડકાં અને દાંતને મજબૂત કરીને કામ કરવાનું કામ કરે છે. આયુર્વેદ મુજબ કેલ્શિયમના પૂરતા સ્તરો તંદુરસ્ત વાળના વિકાસ માટે પ્રોત્સાહન આપે છે અને વાળના નુકસાનને પણ અટકાવે છે. જે પણ બહેનોને કે ભાઈઓને વધુ પડતા વાળ ખરવાની પ્રોબ્લેમ રહેતી હોય તો તમે એમને મા ભંગરાજ હેર ઓઇલ, કમ્પ્લીટ કેર યા એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ, કન્ડિશનર અને જોડે ચોથા નંબરની પ્રોડક્ટ નેટસિયમ પણ આપી શકો છો. શું આપી શકો છો? નેટસિયમ પણ આપી શકો છો. બની શકે કેલ્શિયમની ઉણપના કારણે એમને વધુ વાળ ખરતા હોય, રાઈટ? હવે આનો ડોઝ શું છે? ચલો જોઈએ ડોઝ. ધ્યાન રાખજો, અહીંયા આગળ આનો ઉપયોગ ખાસ મહત્વનો છે, રાઈટ? અત્યાર સુધી જેટલી બી આપણે પ્રોડક્ટ સમજી છે એનો ઉપયોગ એક એક કેપ્સ્યુલ હોય છે, પરંતુ આનો ઉપયોગ સમજવાનો તમારે ખાસ ધ્યાન છે. ધ્યાન આપજો. 7 થી 15 વર્ષની જેની પણ ઉંમર છે, ચાહે સ્ત્રી હોય પુરુષ હોય, કેટલા વર્ષ? 7 વર્ષથી 15 વર્ષ, તો એમને આખા દિવસ દરમિયાન પૂરા દિવસની અંદર ફક્ત અડધી ટેબ્લેટ જ આપવાની છે. કેટલી? ઓનલી ફોર અડધી. એની અંદર 50% વાળો ભાગ આવે, માર્જિન આવે, તો એની અંદર તમે હાથથી કરશો ને એમ કે આમ ટુકડો પણ થઈ જશે 50%નો, કેમ કે કેપ્લેટ આવે છે. કેપ્લેટની અંદર આસાનીથી તૂટી પણ જાય છે અને એનો કોઈ ટેસ્ટ નથી. આગળ વાત કરવાનો છું, બરાબર? 15 વર્ષથી ઉપર હોય તો એમને આખા દિવસની એક જ ટેબ્લેટ. અગર 15 વર્ષથી ઉપરના છે તો આખા દિવસની કેટલી ટેબ્લેટ? એક જ. અને ખાસ ગર્ભવતી મહિલાઓ, ફ્રેક્ચર થયેલ હોય, ગર્ભવતી મહિલાઓ અને ફ્રેક્ચર થયેલ હોય, એને જેને કેલ્શિયમની વધારે ઉણપ હોય એને. આ 3 વ્યક્તિ કોણ? કે ગર્ભવતી મહિલાઓ, અથવા તો ફ્રેક્ચર થયેલું હોય, અથવા તો જેમને કેલ્શિયમની વધારે ઉણપ છે, એવા લોકોને એક કેપ્સ્યુલ સવારે, એક કેપ્સ્યુલ સાંજે, 2 ટાઈમ લેવાની. સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી. આ ડોઝ ક્લિયર? આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, એક સ્ક્રીનશોટ લઈ લેજો, ખાસ નોટ લખી રાખજો. આટલા સુધી ક્લિયર? CR અગર ક્લિયર છે તો ચેટમાં લખજો CR. ઓકે, તો આ છે નેટસિયમ નો ઉપયોગ, રાઈટ? હવે થોડું ડિટેલમાં આપણે સમજીએ કોણ લઈ શકે છે. તો ગર્ભવતી મહિલાઓ પણ લઈ શકે છે આપણી આ પ્રોડક્ટ. ફ્રેક્ચર થયેલો હોય એ પણ લઈ શકે છે. કેલ્શિયમની વધારે ઉણપ હોય એ પણ લઈ શકે છે. સાંધાનો દુખાવો હોય એ પણ લઈ શકે છે. ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે, ઓસ્ટિયોપોરોસિસ, એની અંદર પણ તમે આપી શકો છો. અને ખાસ જે પણ બહેનો પ્રેગ્નન્સી હોય એ સમયે તમે આપો છો તો એ બહેનોમાં 4 મહિના પછી ચાલુ કરવાનું. સ્ટાર્ટિંગના 4 મહિના નહીં, 4 મહિના પછી પણ કોઈ પણ બેનને તમે આ નેટસિયમ આપી શકો છો, રાઈટ? ડોક્ટરની સલાહ લઈને પણ આપી શકો છો, રાઈટ? ઓકે. MRP આની 1250 રૂપિયા છે, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 850 રૂપિયા છે, રિટેલ પ્રોફિટ આનો 400 રૂપિયા છે. આ છે નેટસિયમ. નેક્સ્ટ પ્રોડક્ટ છે, માસ્ટર પ્રોડક્ટ છે આપણી આજની. જબરજસ્ત શાનદાર પ્રોડક્ટ છે જે સમજવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર. પ્રોટીન પાવડર, નામ જ એટલું મસ્ત છે, પ્રોટીન પાવડર. હેલો, કેટલા લોકો આ પ્રોટીન પાવડરને સમજવા રેડી છે? જેટલા લોકો રેડી હોય ચેટમાં લખે યસ, પ્રોટીન પાવડર માટે રેડી. ચેટમાં લખો, ખબર પડે મને તમે રેડી છો પ્રોટીન પાવડરને સમજવા માટે. થેન્ક યુ. ગુડ.
દિવ્યાબા, ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. તો ચાલો જોઈએ પ્રોટીન પાવડર. તો હવે પ્રોટીન પાવડર ને સમજતા પહેલા હું તમને કહી દઉં આપણા બોડીની અંદર પ્રોટીન કેમ ઇમ્પોર્ટન્ટ છે, હવે પ્રોટીન શું છે. તો એને સમજવા માટે એ વસ્તુ હું સમજાવવા માટે પ્રયત્ન કરીશ. સમજજો. હવે પ્રોટીન આપણા શરીરની અંદર ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. એક કેલ્શિયમ તો ખરી જ, પરંતુ બીજું પ્રોટીન. કેમ પ્રોટીન? તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજજો. જેટલા બી લીડરો મને સાંભળી રહ્યા છે ફક્ત સાંભળતા નહીં, સમજવાનો પ્રયત્ન કરજો. એવું કહેવામાં આવે છે પ્રોટીન છે ને 20 એમિનો એસિડ માંથી બને છે પ્રોટીન. કેટલા એમિનો એસિડ માંથી બને છે પ્રોટીન? 20 એમિનો એસિડ માંથી બને છે પ્રોટીન. એમાં આપણું જે બોડી છે ને 11 આપણું બોડી બનાવે છે, 9 બનાવતું નથી. 9 એમિનો એસિડ બનાવતું નથી. તો 9 એમિનો એસિડ આપણું બોડી આપણું શરીર બનાવતું નથી. તેના કારણે બહારથી કોઈને કોઈ સ્વરૂપે લોકો અલગ અલગ ડાયટના સ્વરૂપમાં બહારથી લઈ રહ્યા છે પ્રોટીન. રાઈટ? જે લોકો ફિટનેસની અંદર કામ કરતા હશે, જે લોકોને બોડી બનાવી છે, મસલ બનાવી છે, એ લોકોને તમે જોવાનું એ લોકો ખાસ સજેસ્ટ કરે છે બહારના. અને જે લોકો વેલ પ્રોફેશનલ લોકો છે, જે લોકો વેલ પ્રોફેશનલ લોકો છે, જે લોકો હાઈ પ્રોફાઇલ લોકો છે, એ લોકોને અવશ્યથી એમના ડોક્ટરો, એમના જે ફેમિલી ડોક્ટરો છે, એમને અવશ્ય આ 9 એમિનો એસિડ માટે બહારના માર્કેટથી કોઈને કોઈ કંપનીનો પ્રોટીન પાવડર, કોઈને કોઈ કંપનીના આવી રીતે શેક, કોઈને કોઈ કંપનીનો પ્રોટીન લેવાનું સલાહ આપે છે. કેમ? બોડીને હેલ્થી રાખવા માટે. પણ 9 એમિનો એસિડ બહારથી લેવા પડે છે, તો એની પાછળનું કારણ કેમ 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 તો એવું તો આપણા બોડીની અંદર પ્રોટીનની શું જરૂર છે, તો ચલો જોઈએ ડિટેલની અંદર. પ્રોટીન આપણા શરીરમાં મહત્વનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો હું તમને બતાવું. આપણું જે બોડી છે ને એ સંપૂર્ણ સુરક્ષિત રીતે વાતચીત કરીએ ને તો એના માટે મોસ્ટ કોઈનું યોગદાન હોય ને તો એ છે પ્રોટીનનું. જેમ કે તમે જોઈ શકો છો, આ ફોટો બતાવવાની પ્રયત્ન કરી રહ્યો છું અને તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મસલ્સ, આપણા જે મસલ્સ છે ને, મસલ્સ એ શેના બનેલા છે ખબર છે? પ્રોટીનના. શેના બનેલા છે? પ્રોટીનના. અરે આપણા હાડકા જે છે ને, અંદરના હાડપિંજર, હાડકા, એ શેના બનેલા છે? પ્રોટીનના. નાખૂન શેના બનેલા છે? પ્રોટીનના. ઘણા બધા લોકો તમે જોયું હશે નખ વધતા નથી, તૂટી જાય. નખ વધે નહીં, તૂટી જાય. આવી જે લોકોને તકલીફ રહેતી હોય, નખને લગતી કોઈ પ્રોબ્લેમ છે, તો સમજી લેવાનું આ વ્યક્તિને શેની તકલીફ છે? પી ફોર પ્રોટીન. લખો ચેટમાં દરેક લોકો પી ફોર પ્રોટીન. શેની જરૂર છે એમને? ચેટમાં દરેક લોકો લખો પી ફોર પ્રોટીન. કોઈ એમ કે મારે બોડી બનાવવું છે, વેલ સેટ બનાવડાવવું છે, તો કોઈ એને પ્રોટીન પાવડર યુઝ કર ભાઈ બંધ. હેલો. કોઈ એમ કે મારે નખ વધારવા છે, મારા નાખૂન બહુ ગમે છે, એમાં બહેનોમાં તો ખાસ. હેલો, બહેનોમાં બહુ ગમે છે. યસ ઓર નો? યસ. નેક્સ્ટ, હેર. અરે હા, વાળ શેના બનેલા છે? કેલ્શિયમ ના તો ખરી જ, પણ પ્રોટીન ના પણ વાળ બનેલા છે. તો પ્રોટીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાળ શેના બનેલા છે? પ્રોટીન ના. અરે એચબી, જે લોકોને એચબી ની બહુ જ તકલીફ રહેતી હોય, હિમોગ્લોબિન વધી જતું હોય, હિમોગ્લોબિન ઘટી જતું હોય, વારંવાર ઘટી જતું હોય, તો એવા લોકોને પ્રોટીનની જરૂર છે. કેમ કે હિમોગ્લોબિનમાં બી પ્રોટીન આવે છે. હલો. આપણી જે સ્કિન છે, આપણી જે ત્વચા, એ શેની બનેલી છે? પ્રોટીનની બનેલી છે. એવું કહેવામાં આવે છે આપણા સ્કિનના જે છે ને પડ, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, લોકો એવું કહે છે 7 પ્રકારના લેયર છે. તો આપણી સ્કિન શેની બનેલી છે? અગર તમારી સ્કિનને ગ્લો લાવો છે ને, 2-3 મહિના પ્રોટીન પાવડર યુઝ કરી લો. અને રિયલી કહું છું, હું તમને ખાલી કહેવાની વાત નથી કરતો, હું ખુદ પ્રોટીન પાવડર યુઝ કરી રહ્યો છું. એક જ મિનિટ. અમારા હાથમાં છે પ્રોટીન પાવડર, જેની હું ટ્રેનિંગ તમને આપી રહ્યો છું. પ્રોટીન પાવડર, રાઈટ ને? તો સમજવાની કોશિશ કરો. પ્રોટીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડીની અંદર. ભાઈ પ્રોટીન, આપણી જે સ્કિન છે શેની બનેલી છે? તો પ્રોટીનની બનેલી છે. રાઈટ? એટલા માટે કહું છું કે પ્રોટીન આપણા બોડીમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ આપણા બોડીની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે ને,
રોગ પ્રતિકારક શક્તિ એની અંદર બી પ્રોટીન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હેલો રાઈટ અને તમે મેં કીધું એમ 20 એમિનો એસિડ માંથી બને છે પ્રોટીન બરાબર હવે એમાં આપણું 11 બનાવે છે આ 9 નથી બનાવતું આપણું બોડી જે બનાવે છે એ 11 બનાવે છે 9 બનાવતું નથી એ આરે એમિનો એસિડ છે ઓકે જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ વાત કરી નેક્સ્ટ આપણો જે પ્રોટીન પાવડર છે એની અંદર શું છે તમે જુઓ કમ્પ્લીટલી ગાઈડ છે કમ્પ્લીટલી એની અંદર એ કેવું એ કહેવામાં આવે છે BCAA પ્રોટીન માટેનું માપવા માટેનો માપદંડ છે એક બરાબર અને બીજું માર્કેટની અંદર આવા હજારો કંપનીઓના પ્રોટીન અવેલેબલ છે હજારો કંપનીઓના પ્રોટીન પાવડર અવેલેબલ છે પરંતુ જેટલા ગ્રામ પ્રોટીન હોવો જોઈએ એટલો મળતો નથી હવે તમને એમ થતું હશે સાહેબ તો પ્રોટીન લેવો જોઈએ યસ લેવો જોઈએ હું તમને કહું આજે હું જે સામે બેઠો છું એ લાઇટની સામે બેઠો છું તો તમને કહી દઉં ઇલેક્ટ્રિસિટીનો સંગ્રહ કરવો શક્ય નથી લાઇટનો સંગ્રહ થાય નહીં એવી જ રીતે આપણા શરીરની અંદર પ્રોટીનનો સંગ્રહ થતો નથી રોજે રોજ નવું લેવું પડે રોજે રોજ લેવું પડે પ્રોટીન કેમ કે પ્રોટીનનો સંગ્રહ નથી કરી આપતું આપણું બોડી કેમ સિમ્પલ છે રાઈટ કે પ્રોટીન રોજે રોજ લેવું પડે છે ફાઇસ્ટ કેમ કે રોગ પ્રતિકારક શક્તિ સામે લડવા માટે હવે ઘણા બધા સવાલ થતો હશે તો સાહેબ આપણા મારે કેટલું લેવું જોઈએ કેટલા લોકોને આવો સવાલ છે સાહેબ તો વાત સાચી છે રોજે રોજ પ્રોટીન લેવું પડે તો મારે કેટલું લેવું જોઈએ પ્રોટીન રોજ તો મારું શરીર એકદમ હેલ્ધી રહે સ્વસ્થ રહે કેટલા લોકોનો સવાલ છે આ ચેટમાં લખો મી તો હું બતાવું બાકીના લોકોને બતાવીશ નહીં અચ્છા બધાને ઓકે ગુડ 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 તો તમારું જેટલું વજન છે એટલા ગ્રામ એવું કહેવામાં આવે છે પ્રોટીન લેવું જરૂરી છે રાઈટ એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈનો 50 કિલો વજન છે તો તમારે 50 ગ્રામ ડેલી પ્રોટીન લેવું જોઈએ રાઈટ જેમ કે આપણા જે પ્રોટીન પાવડર છે એની અંદર તમે જુઓ આ બધા જ ઘટકો નાખેલા છે આ બધું જ મળી જાય છે એની અંદરથી રાઈટ નેક્સ્ટ જુઓ કેટલું બોડી પ્રમાણે કેટલું લેવું જોઈએ ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવે છે એડલ્ટ વ્યક્તિ છે એડલ્ટ એટલે 18 વર્ષથી ઉપરના છે તો એમને 1 કિલો જે એમનું જેટલું વજન છે એટલા ગ્રામ એમને પ્રોટીન લેવો જોઈએ રોજ બીજું નાના બાળકો છે તો એમનું જેટલું વજન છે એમનાથી 1.5 માત્રામાં વધારે અને જે પ્રેગ્નન્ટ લેડીઝ છે અને લેક્ટિંગ સ્તનપાન કરાવતી જે બહેનો છે એમને 1.75 ગ્રામ વધારે એક્સ્ટ્રા એક નહીં 1.75 ગ્રામ 1 કિલો બરાબર એમનું જે વજન છે બરાબર 1 કિલો તો એની સામે 1.75 ગ્રામ પ્રોટીન ડેલી લેવો જરૂરી છે રોજે રોજ લેવા માટે જરૂરી છે કેમ બોડીના મેનેજમેન્ટ માટે રાઈટ આનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો એક ઓકે નેક્સ્ટ હવે ઘણા બધાને મગજની અંદર અહીંયા સવાલ થતા હશે અને ઘણા બધા તો વડીલો અહીંયા ઉપસ્થિત છે રાઈટ હવે બધા વડીલો ઘણા બધા અહીંયા ઉપસ્થિત છે તો એમ કહે છે અમે તો અહીંયા રોજ કઠોળ ખાઈએ છીએ અને આપણા વડીલો કહી ગયા છે કે કઠોળમાં પ્રોટીન બહુ બધો હોય પરંતુ તમને કહી દઉં આજના કઠોળની અંદર આ કોઈ પ્રોટીનની માત્રા રહી નથી પોષક તત્વો રહ્યા જ નથી આજના જે કઠોળ છે એની અંદર જેટલા પ્રોટીન આપણે જોઈએ 9 એમિનો એસિડ જોઈએ છે એક જ ખાલી જે આપણે કઠોળ ખાઈએ છીએ એમાં મળતા નથી 1-2 મળે બાકીના નથી મળતા તો એના માટે શું કરવું પડશે ઘણા બધા લોકો એમ કે સાહેબ અમે છે ને આ બધું લઈએ છીએ તો મેં તમને કીધું એમ કે એમાં તમને 9 પ્રકારના એમિનો એસિડ મળતા નથી 1-2 જ મળે છે બાકીના 7 માટે ફરી તમારે બીજો કોઈ પ્રોટીન પાવડર ખાવો પડે ઘણા બધા લોકો એમ કે સાહેબ ઓહો પ્રોટીનની વાત કરો તમે પ્રોટીન તો અમે રોજ લઈએ છીએ શું પ્રોટીન તમે રોજ લઈએ છીએ જે લોકો વેજીટેરિયન છે એની વાત નથી કરતો જે લોકો નોનવેજ છે એમની વાત કરો છું આશા રાખું છું અહીંયા કોઈ નહીં હોય પરંતુ જે પણ લોકો હોય કઈ વાંધો નહીં કેમ કે ખોરાક પોતાની પર ડિપેન્ડ છે તો વસ્તુ સમજો જે લોકો નોનવેજ છે તે એમના માટે કહી દઉં કે એમને હાઈ પ્રોટીન અવેલેબલ છે જે 9 પ્રકારના પ્રોટીન જોઈએ તો એમિનો એસિડ જોઈએ છે એ મળતું જ નથી એમાં બી 3-4 જ મળે છે
તો બોડી માટે બહુ નુકસાન છે અને એમાં કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા થઈ જાય છે. એવા લોકોને તો જલ્દી હાર્ટ એટેક આવે છે, રાઈટ? તો એ લોકોને તો ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. નેક્સ્ટ, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ અને કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા રહી જાય છે. જે લોકો નોનવેજ ખાય છે ખાસ ધ્યાન આપજો, રાઈટ? તો એટલા માટે ભારતની અંદર ફર્સ્ટ ટાઈમ કોઈ એવી કંપની જેમને લોન્ચ કર્યો હોય સંપૂર્ણ પ્રોટીન સાથે 99 એમિનો એસિડ મળી જતા હોય તેવો પૂરા ભારતની અંદર પહેલો પ્રોટીન પાવડર છે આપણી સમક્ષ એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડનો. હેલો, તો આપણે બહુ લકી છીએ કે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ આપણા માટે બનાવી છે ઓલ ટાઈપના 9 એમિનો એસિડ્સ જે આપણે પ્રોટીન પાવડરની અંદર અવેલેબલ છે, રાઈટ? જે શું કામ કરશે, ફાયદા શું થશે આપણી બોડીમાં? તો સ્નાયુના દુખાવામાં રાહત આપે છે. જેમને સ્નાયુનો દુખાવો થતો હોય તો સમજી લેવાનું પ્રોટીનની તકલીફ છે. તો પ્રોટીન શરીરની માંસપેશીઓનું નિર્માણ કરે છે અને સ્નાયુના દુખાવામાં રાહત આપે છે. પ્રોટીન શું કામ કરે છે? તો પ્રોટીન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને વારંવાર થતી બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. પ્રોટીન શું કામ કરે છે? પ્રોટીન શું કામ કરે છે? તો પ્રોટીન શરીરમાં હોર્મોન બનાવે છે. શું બનાવે છે? આપણા બોડીની અંદર હોર્મોન બનાવે છે. જે લોકોને વાળની તકલીફ રહેતી હોય તો એમને ખાસ મસ્ત રિઝલ્ટ આપે છે. નેક્સ્ટ, પ્રોટીન શું કામ કરશે? આપણો પ્રોટીન પાવડર શું કામ કરશે? તો શારીરિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ અગત્યનું છે. જેમ કે એક નાનો વિકાસ ધીમે ધીમે વિકાસ થતો હોય. તમે ઘણા બધા લોકોને જોયું હશે, ઘણા બધા બાળકોને જોયું હશે કે એમનો પ્રોપર વિકાસ નથી. જે એમની હાઈટ થવી જોઈએ હાઈટ નથી થતી, રાઈટ કે નહીં? અમુક લોકોની તમે જોયું હશે કે એમની ઉંમર નથી, ઉંમર વધારે છે પણ હાઈટ નથી વધતી, પ્રોપર શારીરિક વિકાસ નથી થતો. તો એમના માટે તમે પ્રોટીન પાવડર આપી શકો છો, રાઈટ? પ્રોટીન પાવડર સાથે બીજું શું આપી શકો એમને? જેમને હાઈટની પ્રોબ્લેમ રહેતી હોય, વજન ઓછું, એમને શું આપી શકો છો? ન્યુટ્રીલાઇફ પાવડર આપી શકો છો. મારા હાથમાં છે ન્યુટ્રીલાઇફ પાવડર પણ છે, રાઈટ? એની પણ ટ્રેનિંગ આપણે જોવાના છીએ. બંને ડબ્બા અડધા છે, એનો મતલબ યુઝ કરું છું, રાઈટ? પહેલા ઇસ્तेमाल કરે फिर विश्वास करे. हेलो, ઓકે? તો યુઝ કરવા ઇમ્પોર્ટન્ટ છે. કેટલા લોકો આ વાતથી એગ્રી છે કે પહેલા ઇસ્तेमाल કરે फिर विश्वास करे? પહેલા આપણી પ્રોડક્ટ વાપરવી જોઈએ પછી જે આપણે કસ્ટમરને પ્રમોટ કરવી જોઈએ. કેટલા લોકો એગ્રી કરે છે આ વાતને? કેટલા લોકો એગ્રી કરે છે? હું તમને ફોર્સ નથી કરતો કે તમે પ્રોટીન પાવડર વાપરો, પણ હું તમને એમ કહું છું આપણી કંપની પાસે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ તમે યુઝ કરેલી હોવી જોઈએ, તો તમે સાચા અર્થમાં લોકોને પ્રોડક્ટ પ્રમોટ કરી શકશો, રાઈટ? યસ, ગુડ, સરસ 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 સરસ. સારું લાગ્યું મને તમારા બધાનો જવાબ સાંભળીને. તો હું ફક્ત ટ્રેનિંગ નથી લેતો, યુઝ પણ કરું છું. ઓકે, નેક્સ્ટ, ગર્ભવતી માતા તેમજ ધાવણ ધરાવતી માતા એમના માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, અતિશય જરૂરી છે, અતિશય જરૂરી છે. બહેનો માટે તો ખાસ પ્રોટીન પાવડર, ન્યુટ્રીલાઇફ પાવડર અવશ્ય લેવો જોઈએ અને આપવો જોઈએ. ઓકે, નેક્સ્ટ, હિમોગ્લોબિન એક પ્રકારનો પ્રોટીન જ છે જે શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. હિમોગ્લોબિન HB, જેમને હિમોગ્લોબિન તકલીફ રહેતી હોય એમના માટે પ્રોટીન પાવડર આપી શકો છો. નંબરના ચશ્મા જેમને વધારે હોય, રાઈટ? અતિશય વધારે પડતા નંબર હોય તો એમને પણ તમે આપી શકો છો પ્રોટીન પાવડર. કેમ કે આપણી જે આંખની જે રેટિના છે ને બ્લેક કલરની, જે આપણે દેશી ભાષામાં એને કીકી કહીએ, કીકી, રાઈટ? આ બ્લેક કલરની રેટિના એ શેની બનેલી છે? પ્રોટીનની બનેલી છે. શેની બનેલી છે? પ્રોટીન, રાઈટ? નેક્સ્ટ, પ્રોટીન વાળને સુંદર બનાવે છે. હેલો, જેમને પોતાના વાળને બહુ પ્રિય હોય એ લોકો તો પ્રોટીન પાવડરનો ડબ્બો આજ રાતથી ચાલુ કરી દેશે. હેલો, જે પણ પ્યારી બહેનો, જેટલા પણ પ્યારા ભાઈઓ મને સાંભળી રહ્યા છે, એમને પોતાના વાળ બહુ પ્રિય હોય તે એમને પ્રોટીન પાવડર આજ રાતથી ચાલુ કરી દેશે. ઓકે, નેક્સ્ટ, પ્રોટીન ત્વચા અને નખને સુંદર બનાવવાનું કામ કરે છે. પ્રોટીન, રાઈટ? નેક્સ્ટ, કેન્સર અને HIV સામે ફાઇટ કરવાનું કામ પણ કરે છે પ્રોટીન પાવડર. પરંતુ માર્કેટના જે પ્રોટીન પાવડર છે અને લોકો એમ કહે છે એલિમેન્ટ્સનો જે પ્રોટીન પાવડર છે બહુ મોંઘો છે, કોસ્ટલી બહુ છે, બહુ મોંઘો છે, કોસ્ટલી બહુ છે, લોકો આવું કહે છે, રાઈટ કે નહીં? ચલો જોઈએ એના વિશે. તો હું તમને કહી દઉં, માર્કેટની અંદર જે આપણી પાસે પ્રોડક્ટ છે, કઈ? પ્રોટીન પાવડર. જે પ્રોટીન પાવડર આપણી પાસે છે એ માર્કેટમાં નથી. કેમ? કેમ કે માર્કેટની અંદર શું છે? સમજો ધ્યાનથી, ગેમ હવે અહીંયા ચાલુ થાય છે. પ્રોટીનની ગેમ હવે અહીંયા ચાલુ થાય છે.
માર્કેટમાં જેટલી પણ કંપનીઓ વેચી રહી છે, કોઈ કંપનીનું નામ નથી બોલવાના આપણે, પણ સેલ કરી રહી છે પ્રોટીન કેવા હોય છે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, સમજજો. તો માર્કેટની અંદર જે પ્રોટીન પાવડર મળી રહ્યા છે દોસ્તો ને મિત્રો, એની અંદર શું હોય છે ખબર છે? કાં તો એ સોયા પ્રોટીન હોય છે. શું હોય છે? કાં તો એ સોયા પ્રોટીન હોય છે, યા તો પછી એ વે પ્રોટીન હોય છે. કેવો પ્રોટીન હોય છે? કાં તો એ સોયા પ્રોટીન હોય છે, યા તો પછી એ વે પ્રોટીન હોય છે, યા તો પછી એ પી પ્રોટીન હોય છે. પી પ્રોટીન હોય છે. આ ત્રણ પ્રકારના પ્રોટીન પાવડર પ્રોટીન આવે. પહેલા સોયા, બીજા છે વે અને ત્રીજા છે પી. સોયા, વે અને પી પ્રોટીન, યા તો સોયા હોય, યા તો વે હોય, યા તો પી પ્રોટીન. પરંતુ પૂરા ભારતના માર્કેટની અંદર પહેલી એવી બ્રાન્ડ એલિમેન્ટ્સ વેલનેસ આપણી જે એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર લઈને આવી છે, એ એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર આ ત્રણે ત્રણ એકી સાથે અંદર મળી રહેશે, અને વત્તા પ્લસ આની અંદર એક્સ્ટ્રા આપણો જે એલિમેન્ટ્સ વેલનેસ નો પ્રોટીન પાવડર છે એમાં આમળા પ્લસ બ્રાહ્મી પણ નાખેલી છે. એટલે આ પ્રોડક્ટ બેસ્ટ છે, એટલા માટે આપણો પ્રોટીન પાવડર માર્કેટ કરતા હટકે છે. સમજાય છે? ચેટમાં બોલજો યસ. વેરી ગુડ જાગુબેન, તમારે ચાલુ છે, ખૂબ ખૂબ આભાર તમારો. ગુડ. જેટલા લોકોને મારી વાત સમજાય છે ચેટમાં લખો યસ. થેન્ક યુ નીરુબેન, વેલકમ. તો હવે કઈ રીતે લઈ શકાય પ્રોટીન? કેવી રીતે લઈ શકાય? લઈ શકો છો તમારી મરજી પડે એ રીતે, નો ડાઉટ. પરંતુ પહેલી વાત તો એ પ્રોટીન જે આપણું છે, પ્રોટીન ની અંદર કોઈ ટેસ્ટ નથી. પ્રોટીન નો કોઈ ટેસ્ટ છે નહીં. જેમ લોટ આવે છે, રાઈટ કે નહીં, આટો, તો એ પ્રમાણે આનો કોઈ ટેસ્ટ નથી, આનો બી ટેસ્ટ નથી. બરાબર. રેગ્યુલર જે તમે બનાવો છો, એક્ઝામ્પલ તરીકે જે પણ બેનો રોટલી બનાવે છે, તો તમે જે બેનો રોટલી બનાવતા હોય અને લોટ તમે બાંધો છો, બરાબર, લોટ તમારી ભાષામાં જે હોય, બરાબર, એ લોટ તમે જે બાંધો છો, ઘઉંનો લોટ, બરાબર, અથવા તો બરોડા બાજુના મકાઈનો લોટ બાંધતા હશે, તો એની અંદર તમે 1, 2 અથવા 3 ચમચી નાખી શકો છો આ પ્રોટીન. લોટ બાંધો, રોટલી બનાવો, એની અંદર મિક્સ કરી અને ખાઈ શકો છો. આનો કોઈ ટેસ્ટ નથી, એટલે કોઈને ભાવે ના ભાવે એ ટેન્શન ના લેતા. આનો કોઈ ટેસ્ટ છે નહીં. અને દરેકને, આપણા ફેમિલીમાં દરેકને પ્રોટીનની જરૂર છે, એટલે કોઈને કોઈ નુકસાન પણ નથી થવાનું. તો લોકો એમ કે કોઈ 2 રોટલીના બદલે 4 રોટલી ખાઈ જાય તો, અરે કઈ ના થાય, ટેન્શન નહીં. કેમ કે એની જેટલી બોડીની અંદર જેટલું જરૂર છે એટલી જ રોટલી ખાશે તો એટલું જ એમને પ્રોટીન મળશે. સિમ્પલ. અથવા તો એક ગ્લાસની અંદર દૂધ લેવાનું, 1 ગ્લાસ, એ દૂધની અંદર એક ચમચી, આની અંદર ચમચી અવેલેબલ હશે, 1 ચમચી પ્રોટીન પાવડર નાખી મિક્સ કરી અને પી શકો છો. અથવા શેક બનાવીને પણ તમે પી શકો છો. યસ, રાઈટ. અલગ અલગ વેરાયટી પણ છે અમારે અહીંયા. બેનો બહુ ક્રિએટિવ છે, બરાબર. જેમ કે અમારે બેન છે ન્યુટ્રીલાઇટ પાવડર ને શેક બનાવીને પીવે છે. અહીંયા તમે જુઓ બેન છે અમારે બીજા, શીરો બનાવીને લોકો ખાય છે, શીરાની અંદર બીજો, રાઈટ. ઓકે, થેન્ક યુ. એવી રીતે તમને જેમ સેટ થાય એમ. કેમ? બીજું નેક્સ્ટ, આપણો પ્રોટીન પાવડર 100% વેજીટેરિયન છે, શુદ્ધ 100% શાકાહારી છે. માર્કેટમાં અવેલેબલ નથી. હેલો, માર્કેટમાં 100% વેજીટેરિયન અવેલેબલ નથી. આપણી પાસે 100% વેજ છે. બીજું, આપણી પાસે જે પ્રોટીન છે ને, ઇઝી ડાયજેસ્ટ, આપણા શરીરમાં ઇઝી, આસાન રીતે ડાયજેસ્ટ એટલે પાચન થઈ શકે એવો છે. કેમ? કેમ કે આ ગ્લુટન ફ્રી છે. કેમ? કેમ કે આ ગ્લુટન ફ્રી છે. ગ્લુટન એટલે શું? ઘઉં, રાઈટ. ગ્લુટન ફ્રી છે, રાઈટ. નેક્સ્ટ, કમ્પ્લીટ સપ્લિમેન્ટ પ્રોડક્ટ છે આપણી. આ છે પ્રોટીન પાવડર. કયો પાવડર છે આપણો? પ્રોટીન પાવડર. કેટલા લોકોને પ્રોટીન સુધી ક્લિયર છે? અગર પ્રોટીન પાવડર સુધી ક્લિયર છે તો ચેટમાં લખો યસ, ક્લિયર. ક્લિયર. જેટલા લોકોને ક્લિયર હોય લખે ચેટમાં ક્લિયર. ન્યુટ્રીલાઇફ પાવડર વિશે આપણે હવે જોવાના છીએ નેક્સ્ટ પ્રોડક્ટ વિશે. તો આ ન્યુટ્રીલાઇફ તમને કહી દઉં કે આજે અગર તમે આ ન્યુટ્રીલાઇફને અગર સમજી લીધો, અગર આજે તમે આ ન્યુટ્રીલાઇફના એક એક પોઈન્ટ બનાવી લીધા, અગર તમે દિમાગની અંદર ને દિલની અંદર ફિટ કરી દીધું, આ ન્યુટ્રીલાઇફના ફાયદા, ન્યુટ્રીલાઇફ યુઝ કરવાની રીત, ન્યુટ્રીલાઇફ વિશે જાણકારી લઈ લીધી અને મસ્ત રીતે તમે લોકોને સમજાવવાનું ચાલુ કરી દીધું, તો હું તમને ગેરંટી આપું છું કે રોજનો એક ન્યુટ્રીલાઇફ સેલ કરશો. અમારા અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર અવેલેબલ છે.
અવેલેબલ છે, અઠવાડિયાનો એક સેલ કરે જ છે. હલો, પરંતુ રોજનો એક સેલ કરી શકશો તમે, અને રોજનો એક એટલે 2400 રૂપિયાનો આવે, 500 રૂપિયા રિટેલ પ્રોફિટ મળે. હેલો, તો કેટલા લોકો રોજના 500 રૂપિયા કમાવા છે? જેટલા લોકો રોજના 500 કમાવા એટલા લોકોને ફાયદા બતાવો. હેલો, અચ્છા તમારે કમાવા છે બેન, સરસ, લો, ગુડ, વેરી ગુડ. 500 ઓન ધ સ્પોટ તમારા ખીચામાં આવશે કેશ. હા, બરાબર, વેરી ગુડ, વેરી ગુડ, ગુડ 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 ગુડ, સરસ, યસ યસ યસ, સાચી વાત છે બેન. તો ચાલો જોઈએ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર. ન્યુટ્રીલાઇફ પાવડર આજની વાત કરીએ તમને તો ન્યુટ્રીલાઇફ જે પાવડર છે એ 3 ફ્લેવરમાં અવેલેબલ છે. કેટલી ફ્લેવરમાં અવેલેબલ છે ન્યુટ્રીલાઇફ પાવડર? એક છે વેનીલા, બીજો છે મેંગો અને ત્રીજો છે ચોકલેટ. બરાબર, બેના ફોટોગ્રાફ તમને અહીંયા દેખાય છે. ત્રીજો ફ્લેવર આવે છે ચોકલેટ ફ્લેવર. 3 ફ્લેવરનો આવે છે અને ઓન એન્ડ ઓન નો બ્રાન્ડનો છે ન્યુટ્રીલાઇફ પાવડર. આ ન્યુટ્રીલાઇફ શું છે? દવા છે? તો ના દોસ્તો, ન્યુટ્રીલાઇફ કોઈ દવા નથી. ન્યુટ્રીલાઇફ એ ન્યુટ્રિશન છે. ન્યુટ્રિશન આપણા શરીરની અંદર પોષક તત્વ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો પોષક તત્વ માટે, હેલ્ધી પૌષ્ટિક માટે આજના જે આપણે ખોરાક લઈએ છીએ, સવાર સાંજ બપોર જે બી ખોરાક લઈએ છીએ, એમાં જેટલા પૌષ્ટિક આહાર મળવો જોઈએ, જેટલા પોષક તત્વો મળવા જોઈએ, એટલા મળતા નથી. એના કારણે બોડીની અંદર કમીઓ રહી જાય છે અને એના કારણે બોડીની અંદર ઘણી બધી તકલીફો શરૂઆત થાય છે. રાઈટ, તો ચલો જોઈએ આગળ. નેક્સ્ટ, ન્યુટ્રિશન યાની ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડીની અંદર ન્યુટ્રિશન. આપણી જમીનમાં જેમ પોષક તત્વો ઓછા થવા લાગ્યા છે, હલો, જમીનમાં જેમ પોષક તત્વો ઓછા થવા લાગ્યા છે, જમીન આજે દિવસે દિવસે બંજર થતી જઈ રહી છે, કેમિકલ તત્વ વધી રહ્યું છે, એમ આપણા બોડીની અંદર પણ સેમ આ વસ્તુ થઈ રહી છે. સેમ આ વસ્તુ થઈ રહી છે. રાઈટ, ફળો અથવા ખાવાની જે વસ્તુને લાંબા ડિસ્ટન્સથી ટ્રાન્સપોર્ટ કરવાથી તેને ન્યુટ્રિશન વેલ્યુ ઓછી થઈ જાય છે. કેમ કે જુઓ, તમે સમજો, આજે શું થાય છે, ઘણા બધા લોકો ગામડાથી લઈ સિટી સુધી ટ્રાન્સપોર્ટ થાય છે, તો એની અંદર જે ન્યુટ્રિશન હોય છે ટ્રાન્સપોર્ટ થવાના કારણે એની અંદર જે પોષક તત્વો રહી જાય છે, એ પોષક તત્વની ગુણવત્તા દિવસે દિવસે ઘટતી જાય છે. રાઈટ કે નહીં? પહેલા તમે જોયું હતું, પહેલા તમે કેટલા લોકો સિઝનેબલ પાક જોતા હતા, આપણે સિઝનેબલ શાકભાજી જોતા હતા પહેલા આપણે, યસ ઓર નો? પહેલા આપણે સિઝનેબલ શાકભાજી દેખતા હતા, સિઝનેબલ ફળો દેખતા હતા. જેમ કે મેંગો, મેંગો એટલે કેરી. કેરી ક્યારે આવતી? કેરી ક્યારે આવે? કોઈ બતાવશે કેરી કઈ કઈ ઋતુમાં આવતી? કેરી કઈ ઋતુમાં આવે? કોઈ બતાવશે? હલો, તરબૂચ, કેરી, હા, રાઈટ, ઉનાળામાં, સમરમાં. પરંતુ આજે રિયાલિટી એ છે કે કેરી મતલબ કે ગમે તે સિઝનમાં જો તો એ મળી જાય તમને. તરબૂચ, તરબૂચ જુઓ તમે, આજે ગમે તે સિઝનમાં લોકો લઈ શકે છે. મતલબ એની અંદર જે પોષક તત્વો રહેતા હતા એ અત્યારે છે નહીં. કેમિકલથી દિવસે દિવસે પાક ફળો બધું પકવી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગ થી પણ ન્યુટ્રિશન ઓછું થઈ રહ્યું છે. રાઈટ, ફૂડ પ્રોસેસિંગ પદ્ધતિના કારણે પણ ન્યુટ્રિશન ઓછું થઈ રહ્યું છે. દાખલા તરીકે ઘઉંમાંથી લોટ બનાવવામાં આવે તો 80% તેના મેગ્નેશિયમ અને ઝીંક નીકળી જાય છે. ઘઉંમાંથી લોટ બનાવવામાં આવે છે તો 80% તેના મેગ્નેશિયમ અને ઝીંક નીકળી જાય છે. ફૂડ પ્રોસેસિંગ કહેવામાં આવે છે આને. રાઈટ, હવે ખાવાનું પાચન બરાબર ના થાય તો પણ આપણું શરીર ન્યુટ્રિશન લેતું નથી. રાઈટ, દારૂ પીવાથી વિટામિન સી ની ઉણપ સર્જાય છે, તેમને વિટામિન સી વધુ લેવું પડે છે. જે લોકો ડ્રિંકિંગ સ્મોકિંગ કરતા હોય છે એમને. ફાસ્ટ ફોરવર્ડ લાઈફ છે આજની, લોકોને ખાવા માટે પણ ટાઈમ નથી, જલ્દી ખાઈ લેવું પડે છે. રાઈટ કે નહીં? ફાસ્ટ ફોરવર્ડ છે, બીજી શેડ્યુલ છે લોકોના. તણાવ, આ ટેન્શન તો બધે છે. જુઓ તમે, તણાવના લીધે જ લોકોને અત્યારે જેટલા પોષક તત્વો મળવા જોઈએ નથી મળતા પ્રોપર. પ્રદૂષણ, બહારનું વાતાવરણ, હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, રાઈટ કે નહીં? રેડિયેશનનું પ્રદૂષણ, અલગ અલગ પ્રદૂષણ પણ જવાબદાર છે. રાઈટ, હવે વાત કરીએ ન્યુટ્રિશન એટલે શું. ન્યુટ્રિશન એટલે શું? ન્યુટ્રિશન મતલબ ખોરાક. આપણા શરીરમાં સેલને જીવતા રાખવા માટે આપણે ખોરાક લેવો પડે છે. રોજ ખાવું કેમ પડે છે? રોજ ભૂખ કેમ લાગે છે? તો ભૂખ એટલા માટે લાગે છે, ખોરાક એટલા માટે લેવો પડે છે, આપણા શરીરમાં સેલ છે. સેલ શું? આ લેપટોપ કેવી રીતે ચાલે છે? સેલ થી. આ મોબાઈલ કઈ રીતે ચાલે છે? બેટરી એટલે કે સેલ થી. લાઈટ કેવી રીતે ચાલે છે? સેલ થી.
રાઈટ કે નહીં? તેવી રીતે આપણું જે શરીર છે એની અંદર પણ સેલ છે, તો એ સેલને જીવતા રાખવા માટે આપણે ખોરાક લેવો પડતો હોય છે, રાઈટ? હવે સારો ખોરાક લેવાથી તમારું શરીર સારું રહે છે અને શરીરનો વિકાસ પણ સારો થાય છે. તમે એવું સાંભળ્યું હશે, ઘણા બધા લોકો અહીંયા આગળ, જેમ કે ઘણા બધા લોકો સત્સંગની અંદર જતા હોય છે, ઘણા બધા લોકો જેમ કે ધાર્મિક ની અંદર માનવા વાળા હોય છે, તો એમાં ઘણા બધા લોકો કહેતા હોય છે, ઘણા સંત મહંતો કહેતા હોય છે, જેવો તમારો આહાર, જેવો તમારો આહાર એવો જ તમારો વિચાર. કેટલા લોકોએ સાંભળ્યું છે? કેટલા લોકોએ સાંભળ્યું? ચેટમાં લખો મી, જેટલા લોકોએ સાંભળ્યું હોય આવું. જેવો તમારો આહાર એવો તમારો વિચાર. યસ, રાઈટ. અને જેવો વિચાર એવો ઉચ્ચારણ, રાઈટ. અને જે ઉચ્ચારણ એવું તમારું આચરણ. થોડું થોડું યાદ છે, રાઈટ? ઓકે, ગુડ 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 ગુડ. તો સારો ખોરાક લેવાથી તમારું શરીર સારું રહે છે અને શરીરનો વિકાસ પણ સારો થાય છે, રાઈટ? નેક્સ્ટ જુઓ, શરીરનો વિકાસ કેવી રીતે થાય છે? સારો ખોરાક લેવાથી, રાઈટ? આપણા શરીરમાં જેટલો જરૂરી હોય છે ખોરાક લેવાથી સારી માત્રામાં ન્યુટ્રિશન મળી રહેવું ઇમ્પોર્ટન્ટ છે. ન્યુટ્રિશન ખૂબ મહત્વનું છે આપણા શરીરની અંદર. બાળકના વિકાસ માટે, ચાહે એના બુદ્ધિનો વિકાસ હોઈ શકે, ચાહે એના મગજનો વિકાસ હોઈ શકે, ચાહે એના બોડીનો વિકાસ હોઈ શકે, શારીરિક વિકાસ હોઈ શકે, માનસિક વિકાસ હોઈ શકે, બધા માટે જવાબદાર છે આ ન્યુટ્રિશન. ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે આ ન્યુટ્રિશન, રાઈટ? નેક્સ્ટ, ન્યુટ્રિશનની ઉણપ હોય, માની લો અગર ન્યુટ્રિશનની ઉણપ છે, ન્યુટ્રિશન ઓછું છે, તો શું થાય? લક્ષણો: થાક લાગવો, લોકોને થાક લાગતો હોય છે, વીકનેસ આવી જતી હોય છે, વીકનેસ, રાઈટ? રાત્રે ઊંઘ ના આવી, બની શકે. એકાગ્રતાની કમી, ફોકસ નથી રહેતું, ફોકસ, એકાગ્રતા નથી રહેતા. અહીંયા ઘણા બધા લોકો, અત્યારે આપણે મીટિંગ ચાલુ છે, ઘણા બધા લોકોનો અહીંયા ફોકસ નથી. હેલો, ટેન્શન ના લો, તમારી પ્રોબ્લેમ નથી, બની શકે ન્યુટ્રિશનની કમી છે. હેલો, જાગતા લીડરો, જેટલા લોકો જાગતા છે લખજો ચેટમાં યસ, જાગીએ છીએ, યસ. હેલો, યસ. તો તમારું ફોકસ અહીંયા નથી, તો તમારામાં કોઈ તકલીફ નથી, બની શકે તમારા ન્યુટ્રિશનની તકલીફ છે. ન્યુટ્રીલાઇફ પીવાનું ચાલુ કરી દેજો. યાદ શક્તિ ઓછી છે. હેલો, ઘણા બધા લોકો કે સાહેબ તમે સમજાવો છો ઘણું બધું પણ યાદ નથી રહેતું. અરે ટેન્શન નોટ, આપણી પાસે ન્યુટ્રીલાઇફ છે, રાઈટ? યાદ શક્તિ ઓછી હોય એમને ન્યુટ્રિશનની ઉણપ હોઈ શકે. શરીરમાં દુખાવો રહેવો, બની શકે ન્યુટ્રિશનની ઉણપ હોય. શરીરમાં ઇન્ફેક્શન રહેવું, બની શકે ન્યુટ્રિશનની કમી હોય. એલર્જી થવી ન્યુટ્રિશનની ઉણપના કારણે પણ થઈ શકે છે, બરાબર? આ બધા એના કારણો છે, આ બધા એના કારણો છે. નેક્સ્ટ ખાસ હું હવે સમજાવવા જઈ રહ્યો છું. એક રિપોર્ટ છે, રિપોર્ટ અનુસાર સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, સમજજો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વની આરોગ્યની જે સંસ્થા છે એના મત મુજબ ભારતની અંદર આજે ભારતની અંદર 50% બાળકો એવા છે જેને પોષણ મૂલ્યોના અભાવથી પીડાઈ રહ્યા છે. હલો, બહુ ચિંતાનો વિષય છે આપણી માટે. 50%થી વધુ બાળકોમાં પોષણ મૂલ્યના અભાવથી પીડાઈ રહ્યા છે બાળકો આજે. અને યુએન એટલે કે આ અમેરિકાનો રિપોર્ટ છે, એ એવું કહે છે કે 40% રોગો, 40% જે બીમારીઓ થાય છે, રોગો જે થાય છે, એ પોષણ યુક્ત ખોરાકના અભાવ અથવા ઉણપથી થતા હોય છે. ન્યુટ્રિશનની તકલીફના કારણે થાય છે. દુનિયાભરમાં 10 વર્ષથી લઈને 19 વર્ષના બાળકો આજે ગંભીર રૂપે આ પોષણ મૂલ્યના અભાવથી પીડાઈ રહ્યા છે. કેટલા વર્ષના બાળકો? 10 થી 19 વર્ષના. આજે તમે જોયું હશે બાળકોની ઉંમર થઈ છે 10 વર્ષ, 15 વર્ષ, એની હાઈટ નથી વધતી. અમુક બાળકોની હાઈટ વધી જાય છે તો અતિશય વધી જાય છે, પણ એના બુદ્ધિનો વિકાસ નથી થતો. ઘણા બધા બાળકોને શારીરિક વિકાસ થાય છે પરંતુ માનસિક વિકાસ નથી થતો. ઘણા બધા બાળકો ભણવામાં નબળા છે, ઘણા બધા બાળકો બોલવામાં નબળા છે, પ્રોપર બોલી નહીં શકતા, પ્રોપર ચાલી નહીં શકતા, પ્રોપર એમના બોડીનો વિકાસ નહીં થતો. શાના કારણે? આ બધી શેની તકલીફ છે? ન્યુટ્રિશનની ઉણપના કારણે તકલીફ થઈ શકે છે એમને. ધ્યાન આપજો, જેટલા બી લોકોના ઘરમાં બાળકો છે એમને ખાસ ધ્યાન આપજો મારી આ વાતને. લોકો માટે પછી પહેલા આપણી હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે આપણો આ પ્રોડક્ટ. આશરે 1200 મિલિયન અથવા તો 19% પુખ્ત વયના માણસો જેઓ પોષણ યુક્ત ખોરાકના અભાવથી પીડિત છે હાલ. બાળકોમાં નહીં, પુખ્ત વયના
19 વર્ષથી ઉપરના એટલે પુખ્ત વયના લોકોમાં પણ આજે 1200 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, 1200 મિલિયન એટલે કેટલા થાય અંદાજો લગાવો. 1 મિલિયન એટલે 10 લાખ, 1200 મિલિયન થી વધારે લોકો આજે પોષણયુક્ત ખોરાકના અભાવથી પીડાઈ રહ્યા છે ભાઈ. કેમ જરૂર છે? રાઈટ. આપણો જે ન્યુટ્રીલાઇફ પાવડર છે એની અંદર રિચ સોર્સ ઓફ પ્રોટીન પણ નાખેલું છે, વિટામિન પણ છે, કાર્બોહાઈડ્રેટ પણ છે, મિનરલ્સ પણ નાખેલા છે. આપણો જે ન્યુટ્રીલાઇફ પાવડર છે એની અંદર પોષક તત્વો તો ખરા, પ્રોટીન પણ છે, વિટામિન્સ પણ છે, કાર્બોહાઈડ્રેટ પણ છે, મિનરલ્સ પણ નાખેલા છે. માર્કેટની અંદર હટકે આપણો પ્રોડક્ટ છે જેનું નામ છે ન્યુટ્રીલાઇફ પાવડર, જે 3 ફ્લેવરમાં આવે છે, વેનીલા, મેંગો એન્ડ ચોકલેટ. તમારા બાળકને જે પણ ફ્લેવર પસંદ હોય એ તમે આપી શકો છો અને યુઝ કરાવી શકો છો અને બેટર રિઝલ્ટ લઈ શકો છો. રાઈટ. હજી પણ ડિટેલમાં થોડું આગળ વાત કરવા જઈ રહ્યો છું, ધ્યાનથી સાંભળજો અને એનો સ્ક્રીનશોટ લેવા માટે તૈયાર રહેજો અને સાંભળવા માટે તૈયાર રહેજો, સમજવા માટે તૈયાર રહેજો. એના બેનિફિટ શું શું છે, એના બેનિફિટ શું શું છે, ચલો જોઈએ નેક્સ્ટ. ન્યુટ્રીલાઇફ લેવાના ફાયદા. ન્યુટ્રીલાઇફ લેવાના ફાયદા ધ્યાનથી સાંભળજો, સમજજો મિત્રો, ભાઈઓ અને બહેનો. કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે ન્યુટ્રીલાઇફ પાવડર. બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે ન્યુટ્રીલાઇફ પાવડર. પૂરતા પ્રમાણમાં શરીરને ઓક્સિજન પૂરો પાડે છે. કુપોષણની સમસ્યા દૂર કરે છે, કુપોષણની સમસ્યા દૂર કરે છે. હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. લોહીમાં હિમોગ્લોબિન બનાવવામાં મદદરૂપ થાય છે. સગર્ભા સ્ત્રીઓ માટે ઉત્તમ પોષક આહાર છે, ઉત્તમ પોષક આહાર છે. રિયલી મને આજે કહેતા બહુ કહું ને તમને તો અફસોસ થાય છે કહેતા મને એક વાત. કઈ વાત ખબર છે? એક વાત મને કહેતા બહુ અફસોસ થઈ રહ્યો છે આજે, કે આજે 80% બહેનોની અંદર પ્રેગ્નન્સી વખતે એમને નોર્મલ ડિલિવરી નથી થતી, પરંતુ એમને સિઝેરિયન કરાવવું પડે છે. કેટલા લોકો મારી આ વાતથી એગ્રી છે? તમે જશો ડોક્ટર જોડે 4, 6, 8, 9 મહિના પછી ડોક્ટર એવું જ કહેશે કે યસ બેન તમારે સિઝેરિયન કરાવવું પડશે, નોર્મલ ડિલિવરી પોસિબલ નથી. પહેલેથી બહેનોને રિયલી કહું છું, આજે ડોક્ટરો જેટલા બધા ફેમિલીની અંદર ડોક્ટરો છે, તો કોઈ મને ડોક્ટર હોય સાંભળી રહ્યા હોય તો બે હાથ જોડીને તમારી હું માફી માંગી રહ્યો છું એડવાન્સમાં. 80% ડોક્ટરો એવા છે આજે માર્કેટની અંદર, 20% ને બાદ કરતા 80% ડોક્ટરો આજે માર્કેટમાં એવા છે કે બેન આયા અને સિઝેરિયન કરવાનું. ડિલિવરી મતલબ સિઝેરિયન. આજે ડોક્ટરો ધંધો ખોલીને બેઠા છે સાહેબ. રિયલી બે હાથ જોડીને માફી માંગુ છું. 80% ડોક્ટરો આવા છે, 20% નહીં. 20% તો ભગવાનથી વધુ છે. રાઈટ. 20% તો ભગવાનથી વધારે છે. તો કોઈ પોતાના ઉપર ના લેતા, જે પણ મને સાંભળી રહ્યા છે એમની વાત છે, અથવા કોઈ એમના ફેમિલીમાં હોય તો રિયલી આજે હકીકત છે. પરંતુ હું તમને ગેરંટીડ આપું છું, અગર તમે જે પણ બહેનો તમારી આજુબાજુમાં હોય, અગર એ બહેનોને અગર 9 મહિનામાં 9 ડબ્બા ખાલી કરાવો આપણા પ્રોટીન ન્યુટ્રીલાઇફ પાવડરના, 9 મહિનામાં 9 ડબ્બા ખાલી કરાવો, 80% 90% ડિલિવરી એમની નોર્મલ થશે સાહેબ. અને એમનું જે બાળક હશે ને હેલ્ધી હશે, અને બાળક છે ને ભવિષ્યમાં ક્યારે બીમાર પડશે નહીં, સ્વસ્થ જન્મશે બાળક. આ રિયલ અમે રિઝલ્ટ લીધેલા છે. આ ન્યુટ્રીલાઇફ ના હું તમને જેવું આજની આપણું સેશન પૂરું થશે, હું તમને એક નહીં 10 વિડીયોની લિંક મોકલું છું ગ્રુપમાં. આજે જ જોઈ લેજો. જે લોકોને વિશ્વાસ ના આવતો હોય એમને હું મોકલવાનો છું, આજે જ મોકલું છું, જોઈ લેજો. ન્યુટ્રીલાઇફના પ્રેગ્નન્સીના 10 થી વધારે રિઝલ્ટ લીધેલા છે. મેં ખુદ રિઝલ્ટ લીધેલું છે. નોર્મલ ડિલિવરીની અંદર અમે ખુદ રિઝલ્ટ લીધેલા છે સાહેબ. આજે એટલું બેટર રિઝલ્ટ છે ને, તો હું તમને એમ કહું છું કે જે સગર્ભા સ્ત્રીઓ માટે ઉત્તમ પોષક આહાર છે. કેમ ખબર છે? આજની બહેનો જે છે ને ટેકનોલોજી વાળી બહેનો છે. કેવી બહેનો છે આજની? ટેકનોલોજી વાળી બહેનો છે. ખાવાનું એમને જે ભાવે ને એ જ ખાય, ના ભાવતું એ ખાતા નથી. હવે જે નથી ભાવતું, એક્ઝામ્પલ તરીકે અત્યારે સીઝન છે કારેલા કંકોડાની. ઘણી બધી બહેનોને કારેલા કંકોડા ભાવતા નથી, પરંતુ બેન બોડી માટે સૌથી અગત્યનો ભાગ તો એ જ ભજવે છે, કારેલા અને કંકોડા. કેટલા લોકો એગ્રી કરે છે? હવે કારેલા કંકોડા ના ખાય,
રાઈટ કે નહીં? તો એ પોષક તત્વ આપણા શરીરમાં મળવાનું નથી મળવાનું. તો એ બેનો માટે ગુડ ન્યૂઝ છે. એ બેનો માટે ગુડ ન્યૂઝ શું છે? આપણી પાસે ન્યુટ્રીલાઇફ પાવડર છે. હાલો, શું છે? ન્યુટ્રીલાઇફ પાવડર. ન્યુટ્રીલાઇફ પાવડર લો, બધા પોષક તત્વો મળી જશે. ઘણા બધા નાના બાળકો કેવું હોય છે, આજના બાળકો હોશિયાર છે. આજના બાળકો છે, બાળકો હોશિયાર છે. શું? આજના બાળકોને જે ભાવે એ ખાય, ના ભાવતું ખાતા નથી. બાળકોને કેવું છે? બજારના પડીકા, બજારનું ખાવાનું, બજારનું સાઉથ ઇન્ડિયન, બજારનું ઇડલી ઢોસા, બજારનું મંચુરિયન, બજારની પકોડી, આ બધું ખાવું બહુ ગમે. પરંતુ બાળકને ખોરાક આપીએ ને, જમવાનું ખાતા નથી. કેટલી બહેનોને આ તકલીફ છે? ચેટમાં લખે યસ. જેમને આ તકલીફ રહેતી હોય લખે ચેટમાં યસ, કે વાત સાચી છે. બાળકોને આવું જ થાય છે. યસ. જેમના ઘરે બાળકો એ ખાસ લખો, થતું હોય તો. જાગતી છે બેનો? હા, બરાબર. ઓકે 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 ઓકે, ગુડ. તો એ બાળકોને બી તમે ન્યુટ્રીલાઇફ પાવડર આપો છો તો શું થશે? જે નથી ખાતો, જે ખોરાક નથી લેતો, એ તમે ન્યુટ્રીલાઇફ પાવડરમાં મળી જશે પોષક તત્વો. પોષક તત્વોની ઉણપ નહીં રહે. નેક્સ્ટ, સ્તનપાન કરાવતી સ્ત્રીના ધાવણમાં વધારો કરે છે. ન્યુટ્રીલાઇફ પાવડર શું કરે છે આપણો? સ્તનપાન કરાવતી બહેનો માટે ખાસ સ્ત્રીના ધાવણમાં વધારો કરે છે. આ શક્તિ દૂર કરે છે. આપણો ન્યુટ્રીલાઇફ પાવડર શું કરે છે? આ શક્તિને દૂર કરે છે. ઇન્ફેક્શન થી બચાવવાનું કામ કરે છે. આપણો જે ન્યુટ્રીલાઇફ શું કરે છે? આ બધા બેનિફિટ છે. રાઈટ? આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ. નંબર 1. નેક્સ્ટ, આ બધા ફાયદા છે. ફાયદા તમે જુઓ. વાળના ગ્રોથમાં મદદ કરે છે ન્યુટ્રીલાઇફ પાવડર. આંખોની દ્રષ્ટિ સુધારે છે ન્યુટ્રીલાઇફ પાવડર. ચામડી એટલે કે ત્વચાને સુવાળી બનાવે છે. સુવાળી બનાવે છે સ્ત્રી, મતલબ. નેક્સ્ટ, બીજું કોઈ, જેમ કે ઘણા બધા બાળકોમાં તકલીફ થાય છે. એમના ફેમિલીની અંદર નાનું બાળક છે ને, તો રાત્રે પથારીમાં પેશાબની થઈ જતું હોય છે. બરાબર? આવી કોઈ તકલીફ છે, કોઈ બાળકને આવી કોઈ બીમારી છે, તો એમને ન્યુટ્રીલાઇફ પાવડર પીવડાવો, આ તકલીફમાંથી દૂર થઈ જશે. ભૂખમાં વધારો કરે છે. ઘણા બધા બાળકોને કેમ કે ભૂખ જ નહીં લાગતી, તો બાળકોને તમે ભૂખ વધારવા માટે ન્યુટ્રીલાઇફ પાવડર જોડે લીવ અગેન આપવાની છે. લીવ અગેન લિક્વિડ જોડે આપવાની છે. ન્યુટ્રીલાઇફ પાવડર પ્લસ લીવ અગેન લિક્વિડ, બંને કોમ્બિનેશન. હૃદયની કામગીરી સુધારે છે. પાચન તંત્રને સુધારે છે. કાના ઝડપી રૂજ માટે મદદરૂપ થાય છે. યાદશક્તિમાં વધારો કરે છે. જેની યાદશક્તિ ઓછી હોય, ન્યુટ્રીલાઇફ પાવડર યુઝ કરી શકે છે, બેટર રિઝલ્ટ છે. વજન અને ઊંચાઈમાં ઝડપથી વધારો કરે છે. વજન અને ઊંચાઈમાં ઝડપથી વધારો કરે છે ન્યુટ્રીલાઇફ પાવડર. આ બધા બેનિફિટ છે આના. ઓકે. બેલેન્સ ન્યુટ્રિશન ફોર એન્ટાયર ફેમિલી. પૂરું ફેમિલી લઈ શકે છે. આ રિઝલ્ટ તમે જોઈ શકો છો. મેની રિઝલ્ટ અવેલેબલ છે આપણી આ ન્યુટ્રીલાઇફના. તમે જો આ 6 મહિના ભાઈએ યુઝ કરવાના કારણે 20 કિલો વજન 6 મહિનામાં વધાર્યું. જે 24 વર્ષમાં નથી થયું એને 6 મહિનામાં મળ્યું રિઝલ્ટ. 20 કિલો વજન વધ્યું 6 મહિનામાં, વત્તા પ્લસ પ્લસ. સમજો તમે, આ બેટર રિઝલ્ટ છે. તમે એનું બોડી ફિટનેસ જુઓ. તમે 24 વર્ષમાં ના થયું, 6 મહિનામાં થયું. ઘણા બધા રિઝલ્ટ આપણી પાસે અવેલેબલ છે. રાઈટ? કોણ લઈ શકે છે? દરેક લોકો લઈ શકે છે. નાના બાળકોથી મોટી ઉંમરના દરેક લોકો લઈ શકે. દરેક લોકો લઈ શકે છે. ફક્ત બાળકો માટે નથી, આ દરેક માટે છે. સ્ત્રી અને પુરુષ દરેક લઈ શકે છે. તકલીફ ના હોય તો પણ લઈ શકે છે. હેલ્ધી રહેવા માટે પણ લઈ શકે છે. અને બાળકોને કોઈ પણ રોગમાં આપી શકાય છે. બાળકોને કોઈ પણ રોગ થયો હોય એમાં આપી શકો છો ન્યુટ્રીલાઇફ પાવડર. પેકેજિંગ પાવડરનું 750 ગ્રામ આવે છે. કઈ રીતે ઉપયોગ કરવાનો? સવાર સાંજ ગરમ દૂધ સાથે લઈ શકો છો. 1 ગ્લાસ ગરમ દૂધ લેવાનું, એની અંદર 1 ચમચી નાખો. બાળક માટે અડધી ચમચી સવારે, અડધી ચમચી રાત્રે. બરાબર? અને બાળકો માટે 1 ચમચી, પુખ્ત વયના માટે 2 ચમચી. પેકિંગ તોડ્યાના 45 દિવસમાં ખાલી કરવો. માની લો મેં આ ડબ્બો ખાલી કર્યો છે આજે. આ ડબ્બો મેં આજે ખાલી કર્યો. આ ડબ્બો 45 દિવસમાં ખાલી થઈ જવો જોઈએ. કેટલા દિવસમાં? 45 દિવસમાં. ઓકે. નેક્સ્ટ, એમઆરપી એની 2400 રૂપિયા છે. ડીપી એની 1900 રૂપિયા છે. રિટેલ પ્રોફિટ છે એના 500 રૂપિયા. તો આ છે ન્યુટ્રીલાઇફ પાવડર. કેટલા લોકો ન્યુટ્રીલાઇફ ક્લિયર?